સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાર્યરત અસ્થિ બેંક દ્વારા અસ્થિ બેંકમાં જમા થયેલ 63 અસ્થિઓનું હરિદ્વાર ખાતે લઈ જઈને ગંગાજીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। પ્રાંતિજ ખાતે છેલ્લા 12 વર્ષથી કાર્યરત અસ્થિ બેંકમાં જમા થયેલ અસ્થિઓ હરિદ્વાર ખાતે લઈ જઈને ગંગાજીમાં વિસર્જન કરવામાં આવે છે। તો અસ્થિ બેંક દ્વારા અત્યાર સુધીમાં 1200થી પણ વધારે અસ્થિઓનું વિસર્જન ગંગાજીમાં કરવામાં આવ્યું। તો ચાલુ વર્ષે પણ અસ્થિ બેંકમાં જમા થયેલ 63 અસ્થિઓને પ્રાંતિજ ખાતે કાર્યરત માનવ સેવા મંડળના સહયોગથી અસ્થિ બેંકના સેવાભાવી સભ્યો નટુભાઈ બારોટ તથા તેમના ધર્મપત્ની હંસાબેન બારોટ, આર.કે. રાજન, નીરુબેન રાજન, ભાનુભાઈ બારોટ, સરસ્વતીબેન બારોટ સહિતના સભ્યો દ્વારા હરિદ્વાર ખાતે જઈને અસ્થિઓનું ધાર્મિક વિધિ અનુસાર પૂજન કરાવીને ગંગાજીમાં પધરાવવામાં આવ્યા હતા। તો માનવ સેવા મંડળ અને અસ્થિ બેંકની કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ।